કે આપણે એટલું બધું ધર્મને એટલી બધી રમતમાં લઈ લીધું છે. આ તમે સ્ક્રીન પર જો 2 શંકર ભગવાન નાના નાના છોકરા છે, એ બાંધે છે, એકબીજાને વાળ પકડે છે. ये देखिए महादेव महादेव में भिड़ंत हो गई. बनारस में 2 महादेव कैसे हो गए? ये देखिए गाइस, 2 महादेव में भिड़ंत हो गई. क्या हुआ? काहे लड़ रहे हो? हाँ, छोड़ दो छोड़ दो छोड़ दो, जाने दो, छोटा है ना तुमसे, काहे मार रहे हो? अरे इसको हम कब्बे के सोच रहे, नहीं मारे नहीं मारे, छोड़ दो, जाने दो, कपार पे चढ़ा जा क्या रहा हुआ? है। क्या किया है? क्या किया? हाँ? क्यों ले रहे हमारे दे रहे कितना पैसा? कितना कितना लेगा? हमसे ले ले, हमसे ले ले, हमसे ले ला, हमसे ले ला, हमसे ले ला. પછી તો તમે પછી એક બીજા ધર્મના લોકો તમારી મશ્કરી જ કરે ને. 8 રૂપિયામાં 2 શંકર દાદા બાંધે છે ને તમે એના વિડીયો ઉતારો છો. તમે જે વેશ ધારણ કે એની ગરિમા જો નથી જાળવી શકતા તો તમને હક નથી યાર શંકર ભગવાન બનવાનો. તમે શું વાત કરો છો? પૃથ્વીરાજ કપૂર રાજા રાણા પ્રતાપ બન્યા હતા. 1945ની વાત છે. ભાવનગરમાં શો કરવા આવ્યા હતા અને કોઈકે કીધું કે રાજા બેઠા છે. મને કદાચ શહેર જુદું હોઈ શકે, જયપુર હોય, કોઈ પણ XY. પૃથ્વીરાજને કીધું કે રાજા છે, તમે એને પ્રણામ કરો. એ કે અત્યારે નહીં, અત્યારે હું મહારાણા પ્રતાપ છું, મેં વેશ ધારણ. આમ રૂવાડા ઊભા થઈ જાય અને તમે યાર 5-10 રૂપિયા આટલું 2 શંકર દાદા બાંધે ને એના પાછા વિડીયો કરીએ ને. એટલે ધર્મને રીતે લઈ જવું પડશે, નહીં તો મુશ્કેલ. આ તો ઠીક છે, આપણા દેશમાં આપણે લખીએ છીએ કે આપણી પાસે અદ્ભુત આર્મી છે. શીખ રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ, ગોરખા રેજિમેન્ટ, રજપૂત રેજિમેન્ટ, મહાર રેજિમેન્ટ, હમણાં આહિર સમાજ પણ એની રેજિમેન્ટ માંગે છે. આને લીધે દેશ ટકી ગયો છે. નહીંતર આ બધા મેં તમને જે બતાવ્યું ને તો પાછા ગુલામ. વાર શું લાગે? અમથા કાંઈ થોડાક 1000 લોકો લઈને દોડ્યો એવો ગજની, હજારો ટન સોનું જાતું હતું. આપણે બધા ખેતરમાં આમ જોઈ રહ્યા કે આપણે શું છે, આપણું થોડું લઈ ગયો. થેન્ક યુ આર્મી. આ જે રીતે આપણે જઈ રહ્યા છીએ એ સારું નથી. તો બાળકોને વિજ્ઞાન તરફ લઈ જવા જોઈએ, જ્ઞાન તરફ લઈ જવા જોઈએ.